હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. તો આ સવારમાં આપણું કામ બગડી ગયું તો તમે જોઈ શકો છો. કોથળી ફાટી ગઈ ને કચરો ઢોળાઈ ગયો રસોડામાં ને અહીંયા નમુ માટે મેં સરસ મજાની રોટલી શાક બનાવી દીધી. નમુ વહી ગઈ સ્કૂલે ને આપણે આવી ગયા પાણી ભરવા. તો હું ભરાવી રહી છું નળી, કેમ કે વાગી ગયા છે 6:45. તો ફટાફટ આપણે પાણી ભરી દઈશું, નહીં તો પાણી વહી જશે. તો અત્યારે હું પાણી ભરી રહી છું. તો પહેલાં હું ફાસ્ટ પાણી આવે છે એટલે મશીનમાં પાણી નાખી દઈશું, એટલે ફટાફટ ફાસ્ટ પાણીથી મશીન ભરાઈ જાય કપડાં ધોવાનું, બરાબર. અને મારે જવાનું છે અત્યારે માર્કેટ. તો હું એમ વિચારું ઊભી કે ફટાફટ થઈ જાય, પાણી ભરાઈ જાય તો આપણે ઝટ માર્કેટ જાય, કેમ કે છોકરે હતી ત્યાં સુધી છોકરે બહુ પાણી ભર્યું, બહુ જલસા કર્યા. આપણે છોકરે વહી ગઈ તો આપણા માથે આવી ગયું કામ. તો આપણે હવે મશીન ભરી રહ્યા છે. તો હું ઊભી વિચારી રહી છું કે મશીન ફટાફટ ભરાઈ જાય, કેમ કે નળી મૂકીએ ન શકીએ આપણે, નળી નીચે આવી જાય, કેમ કે નળી છે મારે ટૂંકી. તો હવે આપણું મશીન ભરાઈ ગયું. તો હવે હું ભરી રહી છું રસોઈ બનાવવા હાટું પાણી. પીવા હાટું તો ફિલ્ટરનું પાણી આવે છે કેરબા, પણ રસોઈ બનાવવા માટે અમારે ઝાઝું પાણી જોઈએ ને, એટલે કેરબા ભરી લઈએ. 2-3 કેરબા, ક્યારેક પાણી આવે ન આવે તો સ્ટોકમાં હોય એટલે ભરી દઈએ પાણી, બરાબર. મશીનમાં મને થોડુંક લાગ્યું પાણી ઓછું, તો હું નાખી રહી છું ડોલેથી પાણી. તો હવે આપણે ટબ ભરી દઈશું, પછી આપણે હવે કેરબો છે એને મૂકી દઈશું. તો અત્યારે હું મૂકી રહી છું કેરબો સાઈડમાં. તો આપણે ફટાફટ સાઈડમાં ઉચકીને કેરબો મૂકી દઈએ. અને અત્યારે હું ગોઠવી રહ્યું છું છોકરાના ચંપલ, જે અમારી સાથે રહીએ છે 4-5 છોકરા, તો એમના ચંપલ ગોઠવી રહી હતી. પાણી પર ઢાંકી દઈશું આપણે ગયણો. હવે આપણું પાણી ભરાઈ ગયું છે. તો આપણે નળી કાઢી નાખશું, કેમ કે આજે મેં ઓછું પાણી ભર્યું છે. તો હવે મેં નળી કાઢી નાખી છે, ડટ્ટો મારી દીધો પાછો. અને હવે હું માસી બાજુમાં છે એ પાણી આપે છે, કેમ કે એમને 2 નળ છે. એટલે માસી પૂછે તમારે પાણી જોવે? મેં કીધું હા, જોવતું જ હોય ને, કોઈ મફતમાં દે તો ન લેવાય, લઈ જ લેવાનું હોય, બરાબર. તો હવે મેં નળી નાખી દીધી. તો પાણી અમારી બાજુ આવી ગયું. તો માસી વાતું કરે છે મારી સાથે. અત્યારે આવી ગયું છે ઘરમાં. તો ઘરમાં હું પલા રહી છું દાળ, કેમ કે આજે આપણે દાળ દેવાની છે. જય સ્વામિનારાયણ. કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. તો અત્યારે હવે 10 વાગી ગયા છે. તો આપણે બ્લોગની શરૂઆત તો સવારના થઈ ગઈ હતી, બરાબર. પછી હું ગઈ હતી માર્કેટ, અને માર્કેટથી શાકભાજી લઈ આવી છે. અહીંયા મેં દાળ ભાત બફવા માટે રાખી દીધા છે. ભાત બની રહ્યા છે આપણા, પણ તો પણ અવાજમાં થોડોક તમને ફેર લાગશે મારે, કેમ કે સવારે થોડીક ઠંડીમાં માર્કેટ ગઈ હતી ને, એટલે તાવને એવું તો થોડુંક આવી ગયું હતું. જસ્ટ કોફી પીને છે એટલે હવે દવા લઈ લઈશું એટલે થોડુંક સારું થઈ જશે. તાવ છે એમ કરી સૂતા રહીએ તો કામ પણ કરે, બરાબર. એટલે મને ગમે ત્યારે તાવ આવે ને, એટલે વધારે જ થાય તો જ હું સૂઈ રહું. નહીં તો હું છે ને મારું ટિફિનનું કામકાજ ચાલુ જ રાખું, ગમે એટલું હોય. સાવ મારાથી ન થાય ને તે દી હું રજા રાખું, બાકી મારા રસોડામાં ક્યારે ટિફિનમાં હું રજા નથી રાખતી, બરાબર. હવે આપણે શાક લઈ આવ્યા છે, ચાલો હું તમને બતાવું, બરાબર. શાકમાં પણ અત્યારે તો મોંઘું થઈ ગયું છે બધી વસ્તુ. લીંબુ તો બહુ મોંઘા થઈ ગયા, 180 રૂપિયાના કિલો લીંબુ છે અમારી ત્યાં તો, બરાબર. તો પણ જોવે તો લઈ આવવું પડે ને રસોડામાં, એટલે આપણે થોડાક લઈ આવ્યા છે કિલો, થોડાક એટલે કિલો લઈ આવ્યા છે. બાકીનું થોડું શાક લઈ આવ્યા, કેમ કે અત્યારે છોકરા પણ નથી. 10 થાય છે આપણે 10 ટિફિન, બરાબર. પણ સાંજે 10 ને સવારે 10 એટલે 20 ટિફિન જાય આખો દિવસમાં. એટલે ચાલે થોડું લઈ લેવા. કે નજીકમાં માર્કેટ થઈ નથી ત્યારે આપણે જોવે તો આપણે શાક લઈ આવીએ, બરાબર. તો ચાલો બતાવું શાકભાજી હું તમને. તો આપણે આટલું શાક લઈ આવ્યા છે. 10 કિલો ટમેટા, 2 કિલો વટાણા, ગુવાર ને કોબીજ, 1.5 કિલો આપણે લીધા લીંબુ, અડધો કિલો અમારે ગુડીબેન લેવા આવ્યા છે, અને 2 કિલો ભીંડો અને આદુ ને કોથમીર ને બીટ ને એવું લઈ આવ્યા. જે વધારે કાંઈ આપણે શાક નથી લઈ આવ્યા, કેમ કે છોકરા ઓછા છે એટલા માટે. હવે અત્યારે 11:30 જેવું થાય છે ને ફાઇનલી આપણે બધી રસોઈ બની ગઈ છે. આમાં થોડુંક જ જમવાનું છે, બાકી તો આપણે બધું ટિફિન ભરી દીધું છે. હું તમને બતાવું. ટિફિન ભરી અને આપણે દરવાજે રાખી દીધું છે, બરાબર. આ રહ્યો 9-10 જણાનું ટિફિન ભરી અને અહીંયા આપણે રખાઈ ગયું છે. હવે ટિફિનવાળા આવશે ત્યાં લઈ જશે, બરાબર.
આમાં મોરું શાક ને મોરી દાળ અને રેગ્યુલર દાળ ભાત શાક સલાડ આપણે બધું જ બનાવેલું છે, પેક થઈ ગયું છે. અને મારે વટાણા ફોલવાના બાકી છે, ચોખા પણ આવ્યા છે, સાફ કરવાના છે. ને અહીંયા છે આમાં થોડો જમાનો આ એનું ટિફિન પર હાથું રાખ્યું છે, દાળ છે. આજે તો આપણે દૂધી ચણાની દાળ અને પાલક નાખીને સરસ મજાનું શાક બનાવ્યું છે. અને આમાં મોરું શાક બનાવ્યું હતું એ પણ છે એના માટે. અને આમાં ભાત છે. તો ચાલો બીજું થોડુંક કામ છે એ બતાવી દઈએ. અને ચોપડીમાં વાસણ આપણે બાકી છે પણ એ પછી ઉટકશું. સરસ મજાનો શાક થઈ ગયો છે. તો ચાલો પહેલાં થોડુંક કામ છે એ બતાવી દઈએ અને પછી મળીએ તમને થોડીક જ વાર. તો મેં તમને કીધું હતું ને કે થોડુંક કામ છે એ બતાવી દો પછી મળો. તો હું આ ગેંડીમાં પાણી છે ને આગળ જાતું નથી, તો આ જોઈ લે મેં તોડી નાખ્યું છે. હવે અહીંથી આપણે એક નળી નાખશું કે જામ કઈ બાજુ થઈ ગયું છે, કેમ કે છેલ્લા 2 અઠવાડિયાથી હેરાન થાઉં છું, બરોબર. તો ચાલો ચેક કરીએ. તો આ જોઈ લો ટિફિનનું કામ એકથી નથી કરતી, બધું જ કામ કરું, બરોબર. પ્લમ્બરનું કામ એ ભાવે. તો આમાં કચરો બહુ બધો દેખાય છે, તો એ બધું સાફ કરી નાખીએ. અને પછી તો આપણે કરી દઈશું, આપણી પાસે છે સિમેન્ટ ને રેતી ને એવું. તો ચાલો ફટાફટ આને હવે કાઢી નાખીએ કચરો, બરોબર. અંદર જવું પડશે આમાં, પણ એમાં જવું પડશે, બરોબર. તો અત્યારે હવે 4:30 જેવું થાય છે, બરોબર. અને બપોરે તો આપણાથી કંઈ કામ થયું નહીં ગેંડીનું. એમાં મેં કાલે સાંજે એસિડ નાખ્યું હતું ને એસિડ પણ આગળ નથી ગયું. હું આવી ગયું કે ખબર જ નથી પડતી. તો હવે પ્લમ્બર શું કહે, પ્લમ્બર કે શું કહે એ આવશે, એ કાકા આવે છે ને એ આવશે, એ કાકા કંઈ કરી જાય. કેમ કે એ આવે ને એટલે 500 રૂપિયા લઈ લે. તમે નાનું મોટું કામ હોય ને બોલાવે એટલે 500 રૂપિયા. આના પહેલાં પણ અમે મેન લાઈટ જામ થઈ ગઈ હતી ને બોલાવ્યો હતો ને 500 રૂપિયા કીધા હતા. તો મેં કીધું થોડું ઘણું હોય તો આપણે જ કરી નાખીએ તો 500 રૂપિયા આપણે બચે ને, એટલા માટે. એમ તો નાનું મોટું કામ હોય ને તો હું જાતે કરી નાખું છું, પછી ન થાય ને તો જ હું બોલાવું. તો એ તો ટ્રાય થયું નથી અને તાવ જેવું થઈ ગયું હતું શરીરમાં. તો આપણે કે રોટીન હોઈ ગઈ હતી, બરાબર. પણ નમું ગઈ 4 વાગે. તો એ કે મમ્મી ઊભી થા, 4 વાગ્યા હું ટ્યુશન જાઉં. તો એની સાથે ચા કરી અને પીને ટ્યુશન વહી ગઈ. અને 4:30 જેવું થયું. મેં લાવો ચાલો આપણે ઊભા થઈ જાય. તો હવે બાકીનું કામ થોડું ઘણું હશે એ તો અમારે નમો આવશે તો એ કરશે, ગોઠવવાના છે. એ તો આવશે તો એ ગોઠવશે. બાકીને એને જો આ ચા કરી લીધી, પી લીધી ને વહી ગઈ નાસ્તો કરીને. અને હું અત્યારે કોફી પી લઈશ અને પછી જોઈએ શું બનાવું. વિચાર છે સેવ ટમેટાનું શાક, ખીચડીને રોટલી બનાવવાના. તો ચાલો જે બને એ બનાવીએ, બરોબર. તો અત્યારે હવે આપણે કોફી પણ પી લીધી છે અને મેં સરસ મજાની સેવ બનાવી હતી, ઘઉંના લોટની સેવ બનાવી છે. તો આ મીઠી સેવ બને, બરોબર. તો પહેલાં ઘઉંના લોટની સેવ કરી અને સૂકવી દેવાની હોય, પછી બાફવાની હોય. તો સરસ મજાની મેં સેવ બનાવી હતી. આજે નથી બનાવી, કેટલા દિવસથી બનાવેલી છે મારી પાસે. આ તો મારે તડકે થોડીક નાખવાની હતી, તે આજે મેં કીધું લાવો નાખી દે. તડકા છે એવું હતું ને તો સવારથી મેં તડકે બહાર મૂકી હતી, તો અત્યારે લઈ આવી છું. તો ચાલો હું તમને બતાવું. આ સેવ અમારા રાજુને ગમે તો રાજુ માટે આપણે બનાવી છે. તો આવી રીતના સેવ હોય ઘઉંના લોટની, બરોબર. આ એ અમારે નર્મદા જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં આ સેવ છે ને હોળી પર બને, મીઠાઈ તરીકે બનાવે એ લોકો. હોળી આવે ને એટલે આ સેવ હમણાં ઘરે થોડાક દિવસ પછી ઘરે બનવાનું ચાલુ થઈ જશે, બરોબર. ઘરે જ બનાવે. પહેલાં તો હું નાની હતી ને તે લાકડાનો પાટલો આવતા સરસ મજાના. હું જ્યારે નાની હતી ને ત્યારે સરસ મજાના લાકડાના પાટલા આવતા ને એના પર આ સેવ બનાવતા. મારા મામાના ઘરે હું રહેતી ને તે
મારા મામીની વણે અને આપણે સુપડું હોય ને વાંસનું બનાવેલું એના પર આમાં પાથરી દઈએ ગોળ ગોળ, પછી સૂકવા જવાનું આપણે ખાટલામાં. તો એવી રીતના બનાવતા, પણ હવે તો રેડીમેડ મશીન આવી ગયા બધે, એટલે કાંઈ ઉપાધિ નહીં. બધે જ હવે તો આવા ઓલા આપણું સેવનું મશીન આવે ને, તો હવે એ મશીનમાં બનાવી દઈએ. અત્યારે એ લાકડાના પાટલાનો કોઈ ઉપયોગ નથી કરતા, બરાબર, બધું રેડીમેડ થઈ ગયું. તો આ મેં બનાવેલી છે. તો રાજુને ખાવી હતી ને, તો મેં કીધું લાવો થોડીક એટલે બનાવી દઉં. તો કેટલા દિવસથી બનાવેલી, હવે આને હું થોડીક એટલી રાજુ માટે બનાવી દઈશ, કેમ કે અમારા ઘરમાં રાજુ એક જ ખાય, બાકી મને નથી ગળી વસ્તુ ગમતી, નમુએ નથી ખાતી અમારે. આ તો કેટલી વાર બનશે. થોડીક એટલે આપણે રાજુ માટે આજે બનાવશું, બરાબર. બનાવીશ એટલે તમને ચોક્કસથી બતાવીશ હો. તો ચાલો હવે રસોડાનું કામ ચાલુ કરી દઈએ, કેમ કે 5:30 જેવું થઈ ગયું છે. ફટાફટ. તો અહીંયા આપણે બનાવેલી છે મીઠી સેવ. મેં તમને કીધું હતું ને કે બનાવીશ એટલે હું જરૂરથી બતાવીશ. તો તમે જોઈ શકો છો મીઠી સેવ બની ગઈ છે. રાજુએ અડધી ખાઈ પણ લીધી અને અડધી રાખેલી છે, પણ એ જ ખાઈ જશે. આપણે કેમ કે ભાવતી નથી એટલે આપણે ખાશું નહીં. તો અહીંયા બની ગયું છે મારે જમવાનું. વઘારેલા ભાત છે, સેવ ટમેટાનું શાક અને રોટલી. તો ચાલો ટિફિન ભરી દઈએ, કેમ કે ટિફિનવાળા ભાઈ પણ આવીને બહાર ઊભા છે, બરાબર. તો આપણે બનાવશું પાપડ ચાટ, બરાબર. મસાલા પાપડ પણ કહેવાય ને પાપડ ચાટ પણ કહેવાય. તો કોબી, ટમેટા, મરચીની કટકી અને કાકડીને પાપડ લઈ લીધા. ચાટ મસાલો, પાપડને આપણે ભૂકો કરી ને સરસ મજાનું પાપડ ચાટ જેવું બનાવશું. તો આ પાપડ ચાટ રાજુ બનાવશે, બરાબર. તો અહીંયા રાજુ આપણા માટે સરસ મજાની પાપડ ચાટ બનાવી રહ્યા છે. બની બી ગઈ. તો આપણી પાપડ ચાટ બનીને તૈયાર થઈ ગઈ. રાજુએ સરસ મજાની બનાવી છે. તો ચાલો હવે આપણે ટેસ્ટ કરશું.